નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, ક્યાં કેટલું નુકસાન અને ક્યાં કેટલો વરસાદ પડશે। તો મિત્રો, ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે, બંગાળની ખાડી બાજુ અને એક ગુજરાતના દ્વારકા પાસે। તો મિત્રો, ચેનલ પર ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો। અને મિત્રો, સૌપ્રથમ મિત્રો વાત કરીશું કે આજે આપણે દ્વારકા, જામનગર, તાન, જૂનાગઢ, ઉના, વડોદરા, સુરત, વલસાડ અને નાલિયા, ગાંધીધામ જેવા વિસ્તારોમાં આજના વિડીયો મિત્રો વાત કરવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો। અને મિત્રો, વાત કરીએ કે દ્વારકા જિલ્લામાં જોઈએ તો દ્વારકા જિલ્લામાં મિત્રો ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। મિત્રો, દ્વારકા છે, ભાટિયા છે, ખંભાલિયા છે, જેતપુર છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને સિસીલ છે, ભાનવડ છે અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ 8 થી 10 દિવસની અંદર ધોધમાર વરસાદ આવવાની શક્યતા પણ રહેવાની છે મિત્રો। અને કેશોદ છે, જૂનાગઢ છે, કચ્છ છે અને માર્ગોલ જેવા વિસ્તારોની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને વિસાવદર છે, બગસરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવવાની શક્યતા પણ રહેવાની છે મિત્રો। વેરાવળ છે, તીમરી છે, કોડીનોર છે અને જામવાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને ગીર ગાંધડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને વેરાવળ જેવા વિસ્તારમાં તો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને તુલસી શ્યામ છે, દુધાળા છે, ગીર નેશનલ પાર્ક અને સાસનગીર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને વિસાવદર જેવા વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને બગસરા છે અને બેસાન છે અને બીખા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને ધરોલ છે, જેતપુર છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને ગોંડલ જેવા વિસ્તારમાં પણ એક ધોધમાર વરસાદ આવવાની શક્યતા 4 દિવસ રહેવાની છે મિત્રો। અને જામનગર છે, ચેલા છે, વસાઈ છે, સિક્કા છે અને જામવાલી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને વાત કરીએ જોડિયા છે, પિથોડ છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। મોરબી છે, તાનકોરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ હવે કે ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવશે તો મિત્રો ભાવનગર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને તલાજા છે, પાલીતાણા છે અને ખારસોલિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને સોનગઢ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો અને અમરેલી જેવા વિસ્તારમાં પણ 4 દિવસ આગાહી રહેવાની છે મિત્રો। અને 2 ઇંચ વરસાદ પડવાની શક્યતા રહેવાની છે। અને જસદન છે, બોટાદ છે અને બારવાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ભાવનગર જેવા વિસ્તારમાં વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવી છે। ભાવનગર છે, ચોટીલા છે, રાપર અને લીંબડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને ત્યાં 3 ઇંચ વરસાદ પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે વાંકાનેર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે ને રાંગધડ છે અને રાખતર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને શિબલી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને પાટડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને વિરમગામમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે। તેનો મતલબ થાય છે કે ત્યાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ત્યાં 5 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને વાત કરીએ કે મહેસાણા છે જેવા વિસ્તારમાં જોઈએ રોડા છે, મહેસાણા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ત્યાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે। અને હિંમતનગર જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ અને ગાંધીનગર છે, હિંમતનગર જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે કારણ કે ત્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। અને મહેસાણા છે, અહેમદાબાદ જેવા વિસ્તારમાં જોઈએ, ધોલકા છે અને વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે નીચેના ભાગમાં જોઈએ તો ખંભાત જેવા વિસ્તારમાં જોઈએ તો ખંભાત છે, જાંબુસર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને કારજોત છે, વડોદરા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે અને દહેજ છે, ભરૂચ છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને વાત કરીએ કે સુરત જેવા વિસ્તારમાં જોઈએ તો સુરત છે, બારડોલી છે, વરિયારા છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે હવે નાસિક જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો મોટું તોફાન આવી શકે અને મિત્રો ત્યાં વાવાઝોડા આવવાની શક્યતા પણ વધારે રહેવાની છે મિત્રો। પાકઘર છે અને વાડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। હવે વાત કરીએ કે બીજા નીચેના વિસ્તારમાં તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે। અને વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો માતાનો મઢ છે, નાસિક છે, લખપત જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રો। માંડવી જેવા વિસ્તારમાં તો મિત્રો ધોધમાર વરસાદ આવશે જ અને રાપર જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો। અને માતાના મઢ સુધી વરસાદ પણ પહોંચી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને 8 દિવસ આગાહી રહેવાની છે તે વિસ્તારમાં। અને મિત્રો વાત કરીએ કે ગુજરાત અને આખા ઇન્ડિયાની અંદર એક બંગાળની ખાડી અને ગુજરાત પાસે પણ વાવાઝોડું પહોંચી ગયું છે મિત્રો। અને ત્યાં વધારેમાં વધારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને
માછીમારોને દરિયો ન ખેડવાની પણ એક એલર્ટ કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અત્યારે તો ગુજરાત પર જમીન પર વાવાઝોડું નથી, દરિયા સમુદ્ર પર અત્યારે વાવાઝોડું છે, અને બંગાળની ખાડી બાજુ જે વાવાઝોડું છે તે પણ એક મોટું વાવાઝોડું છે, અને માછીમારોને મોટું એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે. અને મિત્રો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને 3 દિવસ મોટું વાવાઝોડું પણ રહેવાની છે ગુજરાતની અંદર, તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ને ત્યાં લોકો પણ હેરાન થઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ને વાત કરીએ કે ગુજરાત પાસે વાવાઝોડું આવશે ફરી વખત કે નહીં આવે, તો મિત્રો ગુજરાતની તરફ હવે 8 થી 10 દિવસની અંદર વાવાઝોડું પણ અત્યારે પહોંચી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અત્યારે ખેડૂતોને કંઈ ગભરાવાની વાત નથી. અને વાત કરીએ કે ગુજરાતમાં 2 ઇંચ વરસાદ પણ જોવા મળી શકે. અને વિડીયો સારો લેજો, પોતાની ચેનલ ટેક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો.